શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. આજે છે પુરુષોત્તમ માસનો 23મો દિવસ. 23મા અધ્યાયના મહાત્મ્યની કથા સાંભળીશું. ચિત્રબાહુનું આખ્યાન અને આજની કથા વાર્તા છે ખાવધરા દીકરાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે તેનું મહાત્મ્ય જ અલગ છે. આ માસમાં કરેલ સ્નાન, દાન, જપનો મહિમા એવો છે કે 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. આ માસમાં નાનું એવું દાન કરવાથી, વ્રત કરવાથી અથવા તો સારા ભાવથી, મનથી, હૃદયથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને દાન પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું અધિક ફળ મળે છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. અને પુરુષોત્તમ માસ એટલા માટે કે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પુરુષોત્તમ છે, જે પ્રભુએ દયા કરીને આ માસને પોતાનું નામ અર્પિત કરી દીધું છે. માટે આ માસનું નામ લેવાથી પુરુષોત્તમ માસ તો પણ પ્રભુનું નામ સ્મરણ થઈ જાય છે, જપ થઈ જાય છે. એવો મહિમા આ માસનો છે. આ માસમાં નિત્ય આપણે પ્રભુની કથા સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 23મો દિવસ. 23મા અધ્યાયની કથા સાંભળીશું. ચિત્રબાહુનું આખ્યાન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ રાજાની સમક્ષ જે ચિત્રબાહુ રાજાની કથા કહી તે હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતા. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતા. ભગવાનના ભક્ત હતા. તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી. ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી પણ હતી. ચિત્રબાહુ આનંદમાં રહીને પ્રભુ ભક્તિ કરતા અને પ્રભુના ગુણ સાંભળતા રહેતા જ એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરીને આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરીને કહ્યું, હે ઋષિવર, આજે મારું રાજ્ય પાવન થયું છે. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણોમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું. આ સાંભળીને અગસ્ત્ય મુનિએ રાજાને કહ્યું, હે રાજન, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત છે. અને રાજાની પત્નીને આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું, અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા સ્ત્રી આદિ કયા પુણ્યના જોરે મળ્યું છે તે જણાવશો તો ઘણી કૃપા થશે. આ સાંભળીને ઋષિ રાજાને કહેવા લાગ્યા. અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બનીને બધી વિગત જાણીને કહે છે, હે રાજન, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવીને તારા સગા વહાલાઓ મિત્રોએ તને ત્યજી દીધો હતો. તારું બધું જપ્ત થઈ ગયું હતું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈને જીવ હિંસા કરીને ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલીને જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈને મુનિને પોતાના ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી સાર સંભાળ લીધી. આથી મુનિ તારા પર પ્રસન્ન થયા. ત્યારે મુનિએ જણાવ્યું કે હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવીને ચડ્યો.
સખત તાપને લીધે ચાલી ન શક્યો. આ સમયે મને સખત તરસ લાગી હતી, એને કારણે હું બેભાન થઈ ગયો. એવામાં હું તારી નજરે પડ્યો, તને મારી ઉપર દયા આવી અને તે અને તારી પત્નીએ મારી સારવાર કરી. આમ તે મને જીવનદાન આપ્યું છે. બોલ, હું તને આના બદલે શું આપું? તારે જે જોઈતું હોય તે મારી પાસેથી માંગી લે. આ ઉપરાંત આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવજે. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજના દિવસની કથા વાર્તા, ખાઉધરા દીકરાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક ગામમાં ડોસીમાં રહે તેને એક દીકરો હતો. શરીરે સારો તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી તે ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોસીમાં સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય, એટલે અવનવી વાનગી બનાવ્યા કરે, પરંતુ પરિણામ શૂન્ય જ આવતું. કોઈ પણ વાનગી હોય 2-4 કોળિયા ખાય અને ભાણા પરથી ઊભો થઈ જતો. આથી ડોસીમાને ચિંતા થઈ. દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે, મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્ય પાસે લઈ ગયા, સારવાર અને દવા દારૂ કર્યા, છતાં ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા, પ્રાર્થના કરવા માંડી કે હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર જમતો થાય તેવું કંઈક કરો, તેની ભૂખ ઉઘાડો. પ્રભુએ ડોસીમાની પ્રાર્થના સાંભળી અને ડોસીમાનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ તે એટલું ખાઈ જાય કે જેટલું રાંધ્યું હોય, પણ તો પણ ઓછું પડે. દીકરો ડોસીમા પાસે વારંવાર ખાવા માંગે, પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. ડોસીમા તો વિચારે કે હું કેટલું રાંધું છું, તેનું પેટ ભરાતું જ નથી. હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવાના દિવસ આવી ગયા. ડોસીમાના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંથી વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોસીમાએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘડવા જતાં ડોસીમા ભૂખ ભેળા થયા એવું પણ કહેવાય. ડોસીમા મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી છે કે ગમે તેટલું ખાય તેનું પેટ ભરાતું જ નથી. માટે એવી દયા કરો કે દીકરો માપસર ખાય. હવે ઘરમાં કંઈ છે નહીં. મંદિરના પૂજારીએ ડોસીમાની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતા. તેણે ડોસીમાને સલાહ આપી કે હે માજી, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરા પાસે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનું દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માપસર ખાતો થઈ જશે. ડોસીમાએ પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવીને પટાવીને વ્રત કરાવ્યું. મા દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોર્યમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. આમ થતાં દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેણે સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસરનો થઈ ગયો. આથી ડોસીમાને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોસીમાએ ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા અને દક્ષિણા આપી અને કહેવાણું, પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ડોસીમાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 23મા દિવસનું મહાત્મય અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણની જય. સત્ય ધર્મના સંરક્ષક, પાપીજનોના વિનાશક,
યુગ યુગના હે અવતારક શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મ મર્મના પ્રવર્તક, જ્ઞાન યોગના ઉપદેશક, ભક્તિ માર્ગ તણાદર્શક શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર, હે વિશ્વાત્મા વિશ્વંભર શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ અનુપમ સર્વોત્તમ પરબ્રહ્મ હે પુરુષોત્તમ, હે અવિનાશી અચ્યુતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. મનમોહક હે સુંદર શ્યામ, દિવ્ય સુખોના અક્ષયધામ, ભક્તજનોના પૂરણ કામ શ્રી કૃષ્ણ શરણમ મમ. હે લીલાધર યોગેશ્વર, પ્રેમનિધિ છો પરમેશ્વર, ગોપીજનોના હૃદયેશ્વર શ્રી કૃષ્ણ શરણમ મમ. અંતર્યામી પ્રાણજીવન, દયા સિંધુ દેવકી નંદન, મુકુંદ મોહન મધુસૂદન શ્રી કૃષ્ણ શરણમ મમ. સત્ય સનાતન જ્ઞાન સ્વરૂપ, આપ અલૌકિક દિવ્ય સ્વરૂપ, અદ્ભુત એવા એક અનુપ શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વયં પ્રકાશી રહ્યા છો તમે, સચ્ચિદાનંદ નાથ તમે, વિશ્વેશ્વર વિરાટ છો તમે શ્રી કૃષ્ણ શરણમ મમ. આત્માઓના આત્મા છો, હે વિભુવર વેદાત્મા છો, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો શ્રી કૃષ્ણ શરણમ મમ. દેવોનું દેવત્વ તમે, સાત્વિકોનું સત્વ તમે, ચંદ્ર સૂર્યનું તેજ તમે શ્રી કૃષ્ણ શરણમ મમ. તેજસ્વીની રિદ્ધિ તમે, તપસ્વીઓની સિદ્ધિ તમે, બુદ્ધિમાનોની બુદ્ધિ તમે શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્નાન સરિતા ગંગાજી છો, પાન પવિત્રા યમુનાજી છો, મોક્ષદા માતા સરસ્વતી છો શ્રી કૃષ્ણ શરણમ મમ. ઘટ ઘટમાં વ્યાપક છો શ્યામ, શાશ્વત શાંતિ તણા સુખધામ, જ્ઞાન જ્યોત પ્રગટાવે નામ શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુનાદના સુર તમે છો, પ્રેમાશ્રુના પૂર તમે છો, સુરવીરોનું સોર તમે છો શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામનોના મન તમે છો, શ્રીધર આતમ ધન તમે છો, અણુ અણુનું ચેતન છો શ્રી કૃષ્ણ શરણમ મમ. કોટિ યુગના સાક્ષી છો, શાશ્વત છો અવિનાશી છો, આદિ અને અનાદિ છો શ્રી કૃષ્ણ શરણમ મમ. હે મંગલમય જગન નિવાસ, શબ્દાતીત હે દિવ્ય આકાશ, વસી રહ્યા જલ સ્થલ આકાશ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્યામ સુંદરની ઝાંખી થાય, મન વૈષ્ણવનું બહુ હરખાય, દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય શ્રી કૃષ્ણ શરણમ મમ. અગણિત આંખો ચરણે છે, અગણિત મસ્તક બાહુ છે, અગણિત રૂપ તમારા છે શ્રી કૃષ્ણ શરણમ મમ. અનેક રૂપ ધરી અવતાર, ધર્મ તણી રક્ષા કરનાર, આર્યોને નિર્ભય કરનાર શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રથમ વરાહનો લઈ અવતાર, હિરણ્યાક્ષનો વધ કરનાર, પૃથ્વીના બંધન હરનાર શ્રી કૃષ્ણ શરણમ મમ. બીજો મત્સ્યનો લઈ અવતાર, વેદ બીજાના કર્યો ઉદ્ધાર, સંસ્કૃતિના રક્ષણહાર શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્રીજો કૂર્મનો લઈ અવતાર, દેવ દૈત્યનો લઈ સહકાર, સમુદ્ર મંથન પાડ્યું પાર શ્રી કૃષ્ણ શરણમ મમ. ચોથો શુભ નૃસિંહ અવતાર, સર્જ્યો અદ્ભુત ચમત્કાર, હિરણ્યકશિપુનો વધ કરનાર શ્રી કૃષ્ણ શરણમ મમ. પંચમ લાભ વામન અવતાર, બલિ રાજાને યશ દેનાર, દ્વારપાળ થઈ ઊભા દ્વાર શ્રી કૃષ્ણ શરણમ મમ. છઠ્ઠો છે આવેશ અવતાર, અદ્ભુત કથાનો છે વિસ્તાર, પરશુરામની લીલા પાર શ્રી કૃષ્ણ શરણમ મમ. સપ્તમ લીધો રામ અવતાર, રાવણનો કીધો સંહાર,
મર્યાદાનો દીધો સાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 8મો અદ્ભુત કૃષ્ણ અવતાર, ધર્મનો મર્મ પ્રગટ કરનાર, ભગવદ્ ગીતાને ગાનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 9મો બુદ્ધનો છે અવતાર, સત્ય શોધવા તપ કરનાર, અહિંસાનું ગૌરવ કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 10મો છે કલ્કી અવતાર, દુષ્ટજનોનો વધ કરનાર, ધર્મને ફરી સ્થિર કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રલયથી ઉત્પત્તિ શુદ્ધિનું આ છે અદ્ભુત સર્વૈયું, પાર્થને આપે સ્વયં કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ જીવનને મૃત્યુની આ ઘટમાળ છે રહેવાની, અનુકંપા કરી ભક્તિની, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તો માટે ભયનાશક છો, દુષ્ટો માટે ભયકારક છો, 14 ભુવનના નિયામક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તના વત્સલ હે ભગવાન, કુંજ વિહારી કરુણા નિધાન, ભક્તિભાવનું દો વરદાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. નિરાધારના આશ્રય સ્થાન, શરણાગતના નિર્ભય સ્થાન, ભાવિક જનના હૃદય વિરામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વિઠ્ઠલ વિઠ્ઠલ મુખથી જપાય, મનમાં સ્થિરતા આવી જાય, તો જ ક્લેશથી મુક્ત થવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાલકૃષ્ણ હે માખણ ચોર, નટવર નાગર નંદ કિશોર, જીવ માત્રની જીવા દોર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહિધર છો મુક્તિદાયક, ત્રિવિધ તાપના નિવારક, નામ સ્મરણ છે ભવતારક, શ્રી કૃષ્ણ શરણમ મમ. કલ્પવૃક્ષ સમૂર્તિમાન, મનવાંછિત ફળ કરો પ્રદાન, આસ પૂરો હે પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુણ્યાત્માના પોષક છો ને દુરાત્માના શોષક છો, સંતજનોના રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ પ્રભુ છો દીન દયાળ, દુષ્ટજનોના છો મહાકાળ, સૌમ્યથી સૌમ્ય છતાં વિકરાળ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તોને જે આપે ત્રાસ, એ દૈત્યોનો કરો વિનાશ, અમને છે પૂરણ વિશ્વાસ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્યા વૃષભને નરકાસુર, માર્યા અઘાને બકાસુર, માર્યા કેસીને શકટાસુર, શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્યા તૃણાવત ચાણુર, યમલાર્જુનને શંખાસુર, માર્યા મૂર કઠોર અસુર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મામા કંસનો વધ કરી, પૂતના કેરા પ્રાણ હરી, બંને જીવોની મુક્તિ કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ. દ્રૌપદીના રક્ષણને કાજ, દોડ્યા તેજ ઘડી મહારાજ, ભરી સભામાં રાખી લાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દોષ દેખી દુર્યોધનના, બન્યા સારથી અર્જુનના, પક્ષકાર થયા સતના, શ્રી કૃષ્ણ શરણમ મમ. ક્ષાત્ર ધર્મનું કરી સન્માન, ધર્મનું સૌને કરાવ્યું ભાન, યુદ્ધમાં દીધું આત્મજ્ઞાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. રચી રૂડી ભગવદ્ ગીતા, દિવ્ય જ્ઞાનની રસ સરિતા, જનજીવન મંગલ કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમ. પાંડવને લઈ ધર્માશ્રય, સત્ય ધર્મનો કર્યો વિજય, કૌરવ કુળનો થયો વિલય, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જીવો છે તમને સમાન, છતાં કરો ભક્તોનું માન, ભક્તના વત્સલ હે ઘનશ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગિરિરાજ ધારણ કરનાર, ગોપ ગોપીના રક્ષણહાર, ઇન્દ્રનો મદ મર્દન કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાત્યાયની વ્રત કરી મહાન, ગોપિકા કરે અઘટિત સ્નાન, વસ્ત્ર હરીને દીધું જ્ઞાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રસન્ન થયા પ્રભુ કુબ્જા પર, સ્પર્શ થતાં થઈ ગઈ સુંદર,
શરણાગતના હે પ્રિય કર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રિય સખા સુદામા ભણી, અનુગ્રહની અમી દ્રષ્ટિ કરી, સમૃદ્ધિની વૃષ્ટિ કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ. રૂકમણીજીએ લીધું શરણ, પલમાં એનું કીધું હરણ, મનોકામના કીધી પૂરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દુર્વાસા ઋષિ દોડ્યા જાય, ચક્ર સુદર્શન પાછળ જાય, અંબરીશ ભક્તની કરી સહાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે સૃષ્ટિના સર્જનહાર, લીલા તમારી અપરંપાર, ઋષિ મુનિ નથી પામ્યા પાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 5 વર્ષના ધ્રુવ કુમાર, નિષ્ઠાથી ભક્તિ કરનાર, તેને અવિચળ પદ દેનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તિમાં શક્તિ છે અપાર, અહંકારને કાઢે બહાર, નોંધારાના હે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે વિભુવર ગિરિધર ગોપાળ, દુઃખ હરતા હે દીન દયાળ, સૌના હે પ્રણત પ્રતિપાળ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપા તણા સાગર છો નાથ, ભક્તોના પકડો છો હાથ, સદા રહો છો એની સાથ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વંદન છે વસુદેવ કુમાર, શ્રીમદ ભગવદ્ ગીતાકાર, જ્ઞાનનું અમૃત રેલાવનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગીતા આપની વાણી છે, જ્ઞાનીજનોએ વખાણી છે, શાસ્ત્રોએ પરમાણી છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ અજન્મા અનાદિ છો, જળ ચેતનના આદિ છો, અવિરત કર્મવાદી છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. નથી ત્રિલોકે આપ સમાન, ગોપિકા વલ્લભ પ્રભુ મહાન, નટવર બપુને કોટી પ્રણામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાંસુરી મધુર બજાવનહાર, બ્રહ્મનાદ ગજાવનહાર, ગોપ ગોપીના મન હરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મુરલી મધુર વગાડો છો, મનમાં સ્થિરતા જગાડો છો, ચિત્ત ભક્તિમાં લગાડો છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આત્માનંદ કરાવો છો, અમૃત રસ રેલાવો છો, નવચેતન પ્રગટાવો છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. દિવ્ય બંસીની સુણતા તાન, પશુ પંખી સૌ ભૂલે ભાન, વૃક્ષો તણા ન હાલે પાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરા થંભે નીર, વ્રજ વનિતાઓ બને અધીર, અવળા સૌ શણગારી શરીર, શ્રી કૃષ્ણ શરણમ મમ. હૈયા કોઈના રહે ન હાથ, ઝૂમે ધરતી ને આકાશ, અદ્ભુત રંગ જમાવે રાસ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રહ્માનંદનું કરતા પાન, ઋષિ મુનિ સૌ ધરતા ધ્યાન, દેવોના સ્થિર થતા વિમાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. એક એક ગોપીને કાન, રાસ રમે સૌ થઈ ગુલતાન, પીએ પ્રેમ રસ થઈ મસ્તાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ રમ્યા ગોપિકા સંગ, પ્રગટ્યા સૌને ઉર ઉમંગ, જીવ બ્રહ્મનો ધન્ય પ્રસંગ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમે ગોપીને કાન, ગાતા દિવ્ય મધુરા ગાન, કરતા પ્રેમ સુધાનું પાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. સુરમુનિવર જોવાલો ભાઈ, રાસલીલા નિરખી હરખાય, પુષ્પવૃષ્ટિ કરી કૃતાર્થ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ કૃષ્ણ રસનાથી રટાય, દામોદરનું ચિંતન થાય, ભવબંધનથી છૂટી જવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ ભજતા હરિરૂપ થવાય, કીટ ભ્રમરનો એ છે ન્યાય, પરમાનંદની પ્રાપ્તિ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યાં સુધી ચાલે શ્વાસો શ્વાસ, ઉર્મા ભરવો અતિ ઉલ્લાસ, અવિરત રટવા પુંડરીકાક્ષ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ સમર્પણ કરીને જુઓ,
પ્રાણ જીવનના થઈને જુઓ, મહામંત્ર આ જપીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સાત્વિક પ્રીતિ કરીને જુઓ, રાધા રમણને મળીને જુઓ, પ્રેમ સુધા રસ પીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાનની ગોપી બની તો જુઓ, રાસ હૃદયથી રમી તો જુઓ, તન્મન અર્પણ કરીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજની વનિતા બનીને જુઓ, અંતકરણથી નમીને જુઓ, વિરહ વેદના ખમી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નામ હરિનું ભજી તો જુઓ, હુંકાર હુંનો ત્યજી તો જુઓ, માધવ મનથી રટી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધે રાધે રટી તો જુઓ, કૃષ્ણ કૃષ્ણ એમ કથી તો જુઓ, પ્રેમ સુધા રસ મથી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સાચી ભક્તિ કરી તો જુઓ, વિરહ અગ્નિમાં બળી તો જુઓ, મદન મોહનને મળી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મના પાપ કપાય, જીવન સુખ શાંતિમાં જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખોટા મનથી કૃષ્ણ કહો, કૃષ્ણ તમારો થઈ જ ગયો, ત્યાર પછી તો ભયો ભયો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહાવિષમ છે આ કલિકાલ, તપવ્રત કાય ન બને લગાર, નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાળ, જગતનાથ છે તારણહાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. કરુણા કરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય, રંગ તે રાય બની પૂજાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઈશ્વરની અનુકંપા થાય, મૂંગાને વાચા મળી જાય, પંગુ ગિરી ઓળંગી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંધકારનો નાશ કરે, ઉર્મા દિવ્ય પ્રકાશ કરે, જીવનમાં ઉલ્લાસ ભરે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ મરણને ટાળે છે, પાપ પુંજને બાળે છે, જ્ઞાન અગ્નિ પ્રગટાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મનું જ્ઞાન કરાવે છે, મનમાં રોગ મટાડે છે, સત્યનો પંથ બતાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપા પ્રભુ કે સૌની થાય, નામ સ્મરણમાં પ્રીતિ થાય, ભવસાગરને તરી જવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઈ જાય, પારસથી પારસ થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. દાસ પ્રભુના જે થઈ જાય, દાસના દાસ પ્રભુ થઈ જાય, લીલામાં પણ લીલા થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણનો વૈભવ જોવા ગયા, અનંત લીલા જોતા ગયા, નિરખી નારદ વિસ્મિત થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રના આનંદ કંદ, બાહ્ય ધરી લો યશોદાનંદ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઈ જાય, બિંદુ સાગરમાં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાયાથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી, ચિત્ત થકી કે અહંકારથી, પ્રકૃતિ કે સ્વભાવથી, કરેલી ભૂલો થયેલા દોષ, બધું જ ભૂલી ખરા હૃદયથી, તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે અમારી માતા છો ને તમે અમારા પાલક પિતા, તમે જ બધું બની ઊભા છો, તમે જ મિત્ર પરિચિત છો, તમે જ અક્ષય દ્રવ્ય અમારા, તમે જ વિદ્યા નિર્મળ છો, તમે અમારા સર્વ સ્વજન છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનંત ઊંડો સાગર હો ને નગાધીશ સમકાજળ હો, કલ્પવૃક્ષનો કિત્તો હો ને પૃથ્વી જેવડો કાગળ હો,
માતા સરસ્વતી ગુણો કથેને ગણેશજી એ લખતા હો, તો એ ઇતિ નહીં અંત એવા શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ જપ માળા જે કોઈ ગાય, એને કૃષ્ણની ઝાંખી થાય, અંત સમયે વ્રજમાં લઈ જાય શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયુજ થાય, વૈકુંઠે વિઠ્ઠલના થાવ, મહારાસમાં ગોપી થાવ, રોમે રોમથી પુલકિત થાવ, બ્રહ્મનાદના સ્વર બની જાઓ, રાધા સ્વામી પ્રસન્ન થાવ શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા સ્વામી પ્રસન્ન થાવ શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.